વડોદરામાં સ્વ યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્ધાંજલિ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને વરિષ્ઠ જનપ્રતિનિધિ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વ યોગેશભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ સ્વ યોગેશભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। સાથે જ તેમણે પરિવારજનોને રૂબરૂ મળી દિલસોજી વ્યક્ત કરી અને આ દુઃખની ઘડીએ સાંત્વના પાઠવી હતી। યોગેશભાઈ પટેલના જાહેર જીવન અને લોકસેવામાં આપેલા યોગદાનને યાદ કરીને ઉપસ્થિત લોકોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। પ્રાર્થના સભામાં રમણભાઈ સોલંકી, મનીષાબેન વકીલ, બાલકૃષ્ણભાઈ શુક્લા, જયદ્રથસિંહ પરમાર, કેતન ઇનામદાર, ગોરધનભાઈ ઝડફિયા તેમજ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। સભાના અંતે સર્વે ઉપસ્થિતોએ સ્વ યોગેશભાઈ પટેલના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। મિશન શક્તિ અભિયાન અંતર્ગત યુવતીઓએ સર કર્યો 17,350 ફૂટ ઊંચો ફ્રેન્ડશિપ પીક વડોદરા તા 7 જૂન 2026 એવરેસ્ટ વિજેતા નિશા કુમારીના નેતૃત્વ હેઠળ આયોજિત મિશન શક્તિ ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026 સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ ફ્રેન્ડશિપ પીક 17,350 ફૂટ પર સફળ ચઢાણ કરીને સાહસ, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। બરફથી ઢંકાયેલા માર્ગો, ઓક્સિજનની ઓછી માત્રા અને કઠિન હવામાન વચ્ચે ટીમે અદમ્ય હિંમત અને સંકલ્પશક્તિ દર્શાવી હતી। અભિયાનનો મુખ્ય હેતુ યુવતીઓમાં સાહસિકતા, ફિટનેસ, નેતૃત્વ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો। આ અભિયાનમાં નિશા કુમારી સાથે આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલે સફળતાપૂર્વક સમિટ પૂર્ણ કરી હતી। ટીમે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ અને ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા જેવા સંદેશાઓ પણ પ્રસરાવ્યા હતા। નિશા કુમારીએ જણાવ્યું કે મિશન શક્તિ માત્ર પર્વત સર કરવાની યાત્રા નથી, પરંતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી વિકસાવવાનો પ્રયાસ છે। આ અભિયાન દેશભરની દીકરીઓ માટે પ્રેરણાનું પ્રતીક બન્યું છે। આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે। તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત। હું છું રવિન્દ્ર। આપ સૌનો દિલથી આભાર। વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। ફરી મળીએ નવી ખબર સાથે।